એક સરસ મજાની વાત દોસ્તો, એક લોખંડનો ટુકડો જ્યારે આજથી 50 વર્ષ પહેલાં કે 20 વર્ષ કે 30 વર્ષ કે 40 વર્ષ પહેલાં જ્યારે એક લોખંડનો ટુકડો જ્યારે એને વેચવા જાવ તો એની કિંમત સામાન્ય રૂપિયો કે 2 રૂપિયા આવતી હશે, કદાચ અંદાજ કે રૂપિયો કે 2 રૂપિયા આવતી હશે. એ સમયે એ જ લોખંડના ટુકડાને એમ કહેવાય કે એનો સરસ મજાનો કંઈક ઓજાર બનાવી અને વેચો તો એમાંથી એની કિંમત વધી જાય, એની વધારે કિંમત આવે. એ જ લોખંડના ટુકડામાંથી નાની નાની સોય બનાવી અને બજારમાં વેચવામાં આવે તો એની કિંમત ખૂબ વધારે આવે. એ જ લોખંડના ટુકડામાંથી બીજું કંઈક એવું નવો ઓજાર બનાવીએ તો એની કિંમત સોય કરતાં પણ વધારે આવે. તો દોસ્તો, લોખંડનો ટુકડો તો એક જ છે, જેની કિંમત 1-2 રૂપિયા કે 5 રૂપિયા હતી, એમાંથી કંઈક વસ્તુ ઘડવામાં આવે અને એની કિંમત વધી જાય. લોખંડ તો એ જ છે. શા માટે આવું? દોસ્તો, તમે ઘડાવશો પછી તમારી કિંમત નક્કી થશે અને એ કિંમત તમારે નક્કી કરવાની છે. જ્યારે તમે કાચા હોય ત્યારે એમ કહેવાય કે તમારી કિંમત લોકો એટલી સમજતા નથી, પરંતુ જ્યારે તમે એક પ્રોપર વેમાં તૈયાર થઈ જાઓ છો, જ્યારે એક પ્રોપર વેમાં ઘડાઈ જાઓ છો, એક પ્રોપર રસ્તો તમને મળી જાય છે અને જે તે સમયે જે તે અચીવમેન્ટ તમે મેળવી લો છો ત્યારે તમારી કિંમત નક્કી થાય છે. આ સોનાના આ ટુકડા પરથી આપણે શીખવું જોઈએ કે સોનાનો એક નાનો ટુકડો જેની કિંમત નાનપણથી જ વધારે હોય છે અને પછી એમાંથી કંઈક દાગીનો બનાવવામાં આવે, કંઈક એવું પહેરવાની વસ્તુ, વીંટી કે બુટ્ટી કે ચૂની કંઈક બનાવવામાં આવે એટલે એની કિંમત હતી એના કરતાં પણ વધી જાય છે. લોખંડનું પણ એવું જ છે. દોસ્તો, આપણા આ જીવનમાં પણ કંઈક આવી અંશે જ છે. જ્યારે આપણે કાચા હોઈએ છીએ ને ત્યારે કોઈ લોકો આપણને સમજતા નથી. જ્યારે આપણું ઘડતર નથી થયું હોતું ત્યારે કોઈ લોકો આપણી માન સન્માન કે ઇજ્જત નથી આપતા, પરંતુ જે તે સમયે એક પ્રોપર રસ્તા પર તમે ચાલો છો ત્યાં તમને સિદ્ધિ મળે છે અને ખૂબ સરસ મજાની સિદ્ધિ પ્રાપ્ત તમે કરી લો છો અને સફળતા તમને મળી જાય છે. પછી લોકો તમને સલામ ઠોકે છે, તમે તો એના જ છો. તો શા માટે પછી લોકો આવું કરે છે? તેનું કારણ માત્ર એક કે કિંમત ઘડતરની છે. આપણે આપણું જીવન ખૂબ સારી રીતે ઘડીએ, ખૂબ સફળ બને એના માટેના હરદમ પ્રયત્ન કરવા જોઈએ. રીલ્સ જોઈને કે ઇન્ટરનેટ પર સર્ફરિંગ કરી અને દિવસો નીકાળવાને બદલે એમાંથી જ કંઈક મેળવીએ, એમાંથી જ કંઈક શીખીએ, એમાંથી જ કંઈક નવી સ્કિલ ડેવલપ કરીએ. દોસ્તો, જો નવી સ્કિલ ડેવલપ કરીશું તો આપણું જીવન ઘડતર સારું થશે અને એમાંથી આપણે આપણું જીવન સારું જીવી શકીશું અને સમાજની અંદર એક સારી એવી ઇજ્જત મેળવી શકીશું. મારો વિડીયોનો સંદેશ તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય શ્રી કૃષ્ણ.